જય રામાપીર, જય માતાજી. આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે જો અમારે દિશામાના વ્રતનો છેલ્લો દિવસ છે. તો આજે રોજ તો અમે રોટલો શાક પૂરી એવું બધું જમાડતા હતા, પણ આજ તો અમારે સુરમું બનાવવાનું છે. કેમ કે આજે છેલ્લો દિવસ છે એટલે સુરમું બનાવવાનું છે. અને અમારા ઘરે સાંજે રાખ્યું છે ધૂનનું આયોજન રાખ્યું છે સાંજે. તો સાંજે ધૂનનું આયોજન છે એટલે વહેલા છતાં જો વાળું પાણીનું રાંધવાનું છે. એટલે જો આપણે 5 વાગ્યા છે અને ઊભા થઈ ગયા છીએ રસોઈ બનાવવા. તો આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરવાની છે. પહેલાં સુરમું બનાવવાનું છે એટલે સુરમાની શરૂઆત કરવાની છે. અને જો આ બાજુ તો ધૂનનો સામાન સાંજનો આવી ગયો છે. જો સામાન આવી ગયો છે. અને આ બાજુ છે ને મારે જો અહીંયા શું કરો છો તમે? જો અમારે એ ધરાક આવી છે ને તે હવે ધરાકના જો સમજો એટલે એ ધરાક તોડીશું. અહીંયા ધરાક આવી છે ને તે જો સમજો તોડી લીધું. કાશી હુલા તોડો છો પણ આટલી છે ને પણ ધરાક તો બહુ જ આવી છે આમાં. જો તમે ભાળો છો જો અહીંયા જો કેવો લૂંછા આવ્યો જોઈએ એવી રીતના આવી છે બહુ જાજી. આપણે જો બનાવવાની શરૂઆત કરી દીધી છે. ભડકું સળાઈ ગયું છે તો આપણે એમાં મોણ નાખી દેવી. કેમ કે સરસ મજાનું સૂનું રોટલા પણ ભાખરા કરવાના છીએ. આપણે જો મોણ બાંધી વાળું એટલું નાખ્યું છે. આપણે જોયું વધારે નાખવું પડે તો પછી નાખશું. આવી અને આ બાજુ જો મારા દેરાણી આવી ગયા છે વાડીએથી. તો એ મેળા છે સુરમું ભાંગવા. સરસ મજાનું મળ્યું છે ભંગાવા સુરમું. ચાલો પણ આપણે પણ ભંગાવાની શરૂઆત કરી દેવી. સડવા દેજો બેન થોડું. સો આ ઓલા રહેશે ને એટલે ઓલા થાય છે. દાળ મૂકી દીધું છે પાણી દાળનું. અને આ બાજુ જો આપણે આટલી દાળ લઈ દીધી છે. તો દાળ ભાત પણ બનાવવાના છે. આપણે શરૂ કરી દીધું છે દાળ ભાતનું. દાળ બફવા મૂકી દેવાની છે. જો ચાલો તો આપણે દાળ ધોઈ નાખી. ગરમ પાણી નાખી કેમ કે એડિયાવાળું હોય ને બહુ બતાવે. ચાલો ગળ મૂકી દીધો છે. દીદી આય આટલા મરસે નહીં થાય. મરસા ખમણ થોડાક એટલે ન થાય ને દાળ જાય જઈશ. હલો ગળ મૂકી દીધો છે અને ઘી નાખી દીધું છે. જો આપણે પાક મળી ગયા સીવી લેવા. આ બાજુ એને બદામ કાપે છે. હા હમણાં ના લઈને આવું ગળ આવી જાય ને પછી. હાલો લાડવા મળી ગયા બનવા. 3 જણા લાડવા બનાવે. તો કોઈ કાંઈ બોલતું જ નથી. કોક તો કાંક બોલો. હાલો લાડવા બનાવવા. હાલો પ્રસાદી લેવા. શીરું નથી શાકની બનાવી. હાલો આટલા બધા મહેમાન આવી ગયા છે. હરખા એ જોહે નહીં વધારે અવળું જોઈ જાહે. આ બાજુ બે સામું જોવા દિનિયા મહેમાન હોય અને વિડીયો લેવાના સાસ સામું જોવા.
એવું ખાવું શું કહેશો? જે કરવા એ સાદું તારા પપ્પા પાસે લેતો એ સાદું જે કરવા અને હાલો બધા પીજે લાગો હાલો તન્વી જે કરવા હા એટલા ઉતરો ના શેઠિયા બેઠા બેઠા નો હાલો આ તો પીજે કરવાનું ચોકલેટ લેવાની હા તો જો ચોકલેટ લેવાની ઓ આમાં રે આકાશ પર વેસવા જવાનું હાલે તન્વી ખાઈ લે કાઈ વાંધો નહીં હાલ બસ લો મામા લખવાની કે મમ એ લઈ આવ લેવા દે ફલ લેતી લેવા હાલો હાલો મોટા બાપુ જે લે લે સર ચોકલેટ બધાને એક દે દે મીઠા દઈ દીજો મીઠા બધાને દઈ દે ચોકલેટ એક લે હાલે ઓય ઓય જનુ હાલે જો આ પડી પકી પડી લઈ લે બાપુ અહીં તો અહીંયા આ બાપુ જો આમ જો હાલો પ્રસાદી મળી છે બટાવા તમે એમ પકડો માં એક લઈ લો એમ કે આમ 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 બાને દીધી તું યો ખબી હવેશભાઈ કાક તો બોલો બોલો જ ખરા કાક ભાવેશભાઈ આ વાવડીને મહેમાન કઈ બોલતા નથી તમે જે મોઢું હંગરે ને બહુ વધારે ચાલો ધૂનના માણસો બધા આવી ગયા છે અને જો બધું ગોઠવે છે આ બાજુ તો આ બાજુ અમે બેઠા છીએ આ બાજુ જો એ માણસો બેઠા છે બધા ધૂન મંડળવાળા